ગુજરાતમાં આપનું સ્વાગત છે। સાબરમતીના તટે પ્રાકૃતિક ખેતીનો ગુંજારો ડેરોલ ઋષિવન ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો। ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતી વિષય અંતર્ગત સાબરમતી નદીના કિનારે આવેલ ડેરોલ ઋષિવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આજે પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ જતન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆતમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા તથા દંતાલી આશ્રમના સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત મુક્ત જીવન સ્વામી સહિતના મહાનુભાવોનું શાલ તથા પ્રશસ્તિપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે જમીન અને સ્વાસ્થ્ય બંનેને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ છે। તેમણે વૈજ્ઞાનિક અભિગમ સાથે ગાય આધારિત ખેતીના ફાયદાઓ સમજાવતા આવનારી પેઢીને ઝેરમુક્ત માટે ત્યારે પ્રાકૃતિક ખેતી અપનાવવી એ સમયની માંગ છે, જેમાં રાજ્યના મહામહિમ રાજ્યપાલને શ્રીએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી કુદરતી ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું। પ્રખર ચિંતક અને દંતાલી આશ્રમના મહંત સચ્ચિદાનંદ સ્વામીએ આશીર્વચન આપતા પર્યાવરણના જતનને જ અસલી માનવ ધર્મ ગણાવ્યો હતો। આ પ્રસંગે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ફાઉન્ડર અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા લેખિત 5 પુસ્તકોનું મહામહિમ રાજ્યપાલ તથા મહાનુભાવોના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। પ્રાકૃતિક ખેતી, પર્યાવરણ જાગૃતિ તેમજ માનવીય સેવાઓમાં કાર્યરત વિવિધ સંસ્થાઓ અને તેના પ્રતિનિધિઓનું આજના દિવસે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડેરોલના ઋષિવન પરિસરમાં હજારો ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા। સચ્ચિદાનંદ जी અને મુક્ત જીવનદાસ પ્રિયદાસજી સ્વામી મૂળતઃ વિષય ગ્રીન ગ્લોબલ કમાન્ડો અને તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષો વાવવાનો, વૃક્ષો બચાવવાનો અને સાથે વોટર કન્ઝર્વેશન એટલે પાણી બચાવવાનું એ મુખ્યત્વે કરતા હતા। આજથી જ આદરણીય રાજ્યપાલશ્રીએ તમામ ગ્રીન કમાન્ડોને પ્રાકૃતિક ખેતી સાથે એમને જોડ્યા છે। આજે મંત્રીમંડળ બંગલોમાં પણ ત્યાં જે કિચન ગાર્ડન છે ત્યાં પણ પ્રાકૃતિક ખેતી દ્વારા ફળ ઝાડ ઉગાડવાનું ત્યાં એ મિશન ચાલુ છે। પરંતુ મારે તમામ ખેડૂતોને એક વિનંતી છે કે એક વખત પોતે પોતાના માટે, પોતાના ઘર માટે તમે જે શાકભાજી વાવતા હોય, જે ફળફળાદી ઉગાડતા હો, એ પ્રાકૃતિક ખેતી આધારિત બનાવી તમે તમારા કુટુંબને અને તમે તમારા ભોજનની અંદર પણ ઘઉં, ચોખા, કઠોળ જે પણ વાવતા હો, શરૂઆત તમે તમારાથી કરી અને એનો એક વખત અનુભવ લઈ અને આનો વિસ્તાર પ્રત્યેક ખેતર સુધી, પ્રત્યેક ખેડૂત સુધી ઇંચે ઇંચ જમીનની અંદર જે વર્ષોથી જે પ્રકૃતિએ આપણી વ્યવસ્થા જે બનાવી છે એ વ્યવસ્થામાં સહભાગી થઈ અને માનવ જીવન બચાવવાનું કામ કરવાનો સંદેશો અહીંથી આપવામાં આવ્યો છે। અને આચાર્ય દેવવ્રતજીએ પણ આ આખું મિશન ગુજરાતમાં ઉપાડી અને હવે દેશભરની અંદર અને દુનિયાભરની અંદર પણ આ વાત વિચાર વિષય એ મુકાઈ રહ્યો છે અને એનાથી કેટલા નુકસાનો એ વૈજ્ઞાનિક સંશોધન અને તથ્યોના આધારે સમાજને પણ બતાવ્યા છે। આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે, વૃક્ષો વાવવાની જરૂર છે, બચાવવાની જરૂર છે, પાણી પણ વોટર કન્ઝર્વેશન એટલે પાણી બચાવવાની જરૂર છે। પ્રત્યેક ઉર્જાથી લઈ અને જે આપણે ભોજન લઈએ છીએ એ તમામમાં આપણે હવેની નવી વ્યવસ્થાઓમાં પ્રાકૃતિકની સાથે સાથે આપણે બચત કરતાં પણ શીખવાની જરૂર છે। આજે કાર્યક્રમ રાજપાલ સાહેબનું જાહેર સન્માન ગુજરાતની જનતા વતી સ્વામીના હસ્તે કરાવવામાં અમારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના 1 રૂપિયો જે ઉઘરાવીને 1,11,000 જે ભેગા થયા હતા એ ચેક આપીને અમે ગુરુ દક્ષિણા રૂપે એમને આ 1,11,000નો ચેક આપ્યો અને એમને જે મહાઅભિયાન ઉપાડ્યું છે એ ઘરે ઘરે પ્રકૃતિ ખેતીનું, તો અમારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને રાજપાલ સાહેબની ટીમ આત્માની બે ભેગા થઈને અને આ ટીમ ઠેઠ નાચે ગામ ખેતરો સુધી આપીને જઈશું। જેમ અમે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ વર્ષોથી પશુપાલન સાથે વૃક્ષપાલન અમે કરતા જ આવ્યા છીએ। છેલ્લા 18 વર્ષમાં અમે કરોડો વૃક્ષો ખેડૂતોને આપ્યા, લાખો વૃક્ષો ઋષિવનમાં વાવ્યા। તો અમારા ખેડૂતો જો સેટા પર ઝાડ બાબત તૈયાર હોય તો એ જ ખેડૂતોને અમે તૈયાર કરીને પશુપાલન સાથે વૃક્ષપાલનની જેમ પ્રાકૃતિક ખેતી કરવાનું અમે આ મહાઅભિયાનમાં નક્કી કર્યું છે। અને જે 33 જિલ્લાઓમાંથી જે બેસ્ટ પ્રકૃતિનું કામ કર્યું હતું એમને અમે જિલ્લા કન્વીનર પ્રકૃતિના બનાવ્યા છે અને એમના તાલુકાના કન્વીનરો પણ 11 એમને બનાવવાની એમને જવાબદારી એમને ખાતરી આપી છે। તો આ રીતે આવનાર પેઢીને રાસાયણિક ખેતીમાંથી મુક્ત કરીને પ્રાકૃતિક ગાય આધારિત ખેતીમાં રાજપાલ સાહેબના આ મોહિમમાં વિશ્વામિત્રા જેવું કામ જે ગુજરાત માટે કરીને ગયા છે, તો એમનું આ કામ એમની ગેરહાજરીમાં પણ
જિંદગી સુધી ચાલુ રહે એવી આ માધ્યમથી આપ સૌને અમે વિનંતી પણ કરીએ છીએ અને ખાતરી પણ આપીએ છીએ. થેન્ક યુ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.